નમસ્કાર, જય હિન્દ મિત્રોનું સ્વાગત છે તમે બધાનું ગુજરાત દૈનિક ન્યૂઝમાં। તે ચલો જુઓ લેતે છે ગુજરાતની 25 ફટાફટ ઘણી બરોની વિડીયોમાં આગળ વધો। પહેલા તમે કેવી રીતે જીલેસે છે તેની કોમેન્ટ કરીને જર। રેન ફોરકાસ્ટ ગુજરાતમાં ઘણા સમયથી વિરામ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25મી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આજે રવિવારે 17 ઓગસ્ટ 24 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે। ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ। સુરત શહેરમાં આવેલા શ્રીકૃષ્ણ ભગવાનના મંદિર અને અન્ય મંદિરો સાથે સાથે સુરતના હજારો ઘરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી। આ દિવસે સુરત બન્યું કૃષ્ણમય બની ગયું હતું। મંદિર અને ઘરમાં વિવિધ થીમ પર શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। જન્માષ્ટમીના દિવસે શહેરના કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। નર્મદા ડેમ વોટર લેવલ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે। ડેમમાં નવા નીરની આવક થતાં તેની સપાટી ફરી એકવાર 131.02 મીટરે પહોંચી ગઈ છે। છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.27 મીટરનો વધારો નોંધાયો છે। ગોંડલ ન્યૂઝ ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે। શહેરમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ગોંડલનો લોકમેળો પણ પ્રભાવિત થયો છે। મેળાના ગ્રાઉન્ડમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા રાઇડ્સ બંધ કરવાની ફરજ પડી છે, જેથી મેળાની મજા માણવા આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। કચ્છ ન્યૂઝ સમગ્ર દેશમાં શનિવારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે કચ્છમાં પણ જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો। ભચાઉના ચોબારી ગામમાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન થાંભલો પડતા એક સગીરનું કરુણ મોત થયું હતું। દેવાયત ખવડ અરેસ્ટેડ ગુજરાતના ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયા છે। છેલ્લા 5 દિવસથી ગુમ દેવાયત ખવડની હવે ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે। દુધઈ ગામ નજીકથી તેના ફાર્મ હાઉસથી દેવાયત સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ સિવાય તેની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે। યુનિક સેલિબ્રેશન ઓફ જન્માષ્ટમી ઇન સુરત શહેરમાં ધાર્મિક ઉત્સવ ઉજવણીમાં રાજકીય કદ મોટું કરવાનો ટ્રેન્ડ જોવા મળતો હતો, પરંતુ છેલ્લા કેટલાક વખતથી સુરતમાં ઉત્સવની ઉજવણીમાં રાજકીય વિરોધનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। આ વર્ષે સુરતના પૂણા વિસ્તારમાં જન્માષ્ટમીની ઉજવણી સ્ટોપ વોટ ચોરીની થીમ સાથે કરવામાં આવી હતી। આ ઉપરાંત સતયુગ અને કળયુગમાં સત્યની લડાઈમાં ભગવાન સત્યની સાથે રહે છે તેમ કરીને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરત મર્ડર કેસ સુરતના લિંબાયતમાં થોડા દિવસ અગાઉ કાપડના વેપારી આલોક અગ્રવાલની હત્યા કેસમાં સુરત પોલીસ વાપીના ડુંગરા પહોંચી આરોપીને પકડી પાડ્યો હતો। જો કે પોલીસે છાપો મારતા જ આરોપીએ પોલીસ પર હુમલો કરતા જ પોલીસે એક રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપી ઘાયલ થયો હતો। આરોપીની વાપીની હોસ્પિટલમાં સારવાર કરાવી સુરત લઈ જવાયો હતો। આરોપીની ધરપકડ થતાં અન્ય આરોપીઓના નામો ખુલશે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બિસ્મિલ્લાગંજ ગામમાં રહેતો ભરત મફાભાઈ ઠાકોર વ35 છેલ્લા 2 વર્ષથી બ્લડ કેન્સરની બીમારીથી પીડાતો હતો અને તેને છેલ્લા 20 દિવસથી કૈલાશ કેન્સર હોસ્પિટલ ગોરજ ખાતે દાખલ કર્યો હોવાથી સારવાર ચાલુ હતી। આ દરમિયાન ગઈકાલે બપોરના આશરે 2 વાગ્યાના સુમારે હોસ્પિટલના 3જા માળની રૂમની બારીમાંથી કૂદી મોત વહાલું કર્યું હતું। અમરેલી ન્યૂઝ અમરેલી જિલ્લાની જીવાદોરી ગણાતી શેત્રુંજી નદીમાં ભારે પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। શનિવારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। કોરોના કેસ ભરૂચ જિલ્લામાં કોરોનાનો ફરી એકવાર પગપેસારો થતાં ફફડાટ ફેલાયો છે। અંકલેશ્વરના માટીયડ ગામે 60 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી નિધન થયું હોવાનું સામે આવ્યું છે।
નરેશ પ્રજાપતિ નામના આ વૃદ્ધને ગત 12મી ઓગસ્ટના રોજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. IMD ગુજરાત રેન અપડેટ. ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનરાગમન થયું છે. 16મી ઓગસ્ટે શનિવાર સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર અને ખેડામાં નોંધાયો હતો, જેના કારણે સ્થાનિક નદી નાળા છલકાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગુજરાત રેન અપડેટ. ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. શનિવારે 16 ઓગસ્ટ રાજ્યભરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેમાં સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જન્માષ્ટમી સેલિબ્રેશન 2025. આજે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના 5252માં જન્મોત્સવની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતના મુખ્ય કૃષ્ણ મંદિરો જેવા કે દેવભૂમિ દ્વારકાના જગત મંદિર, ડાકોરના રણછોડરાયજી મંદિર અને શામળાજી વિષ્ણુ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ યોજાયો છે. સુરત ક્રાઇમ ન્યૂઝ. સુરતના સચિન GIDC વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર પુત્રએ પોતાના પિતાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. પુત્રને શંકા હતી કે તેના પિતાને પાડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે અને આ જ શંકા છેલ્લા ઘણા સમયથી પિતા પુત્ર વચ્ચે ઝઘડાનું કારણ બની હતી. અંકલેશ્વર રૂરલ પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી દેશી દારૂનો જથ્થો ભરી પસાર થઈ રહેલ કારને ચાલક સાથે નવા પુનગામ પાસેથી ઝડપી પાડી ₹1 લાખની કિંમતના દેશી દારૂના જથ્થા સાથે કુલ 3.05 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દેવાયત ખવડ અરેસ્ટેડ. ગુજરાતના ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયા છે. ગુજરાત પોલીસે આજે 17 ઓગસ્ટે દુધઈ ગામ નજીકથી દેવાયત ખવડ સહિત 7 આરોપીની ધરપકડ કરી છે. દેવાયત ખવડને લઈને ગીર સોમનાથ SP મનોહરસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે.